108 માં ક્યાં આવે છે? એમ્બ્યુલન્સ ક્યાં આવે છે? એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સનું કામ શું હોય છે? દર્દીની ઇમરજન્સીમાં મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી પાડવાનું. ઓકે 108 એમ્બ્યુલન્સને બોલાવવા માટે આપણે કયા નંબર પર કોલ કરવાનો છે? 108 નંબર પર કોલ કરીને 15 મિનિટમાં 108 આપણે ત્યાં આવી જશે. શું કરશું કે કઈ રીતે આવશે? હા, ચાલીને જ આવશે ને? ના, તમારે એના માટે શું આપવું પડશે? તમારું પ્રોપર એડ્રેસ આપવું પડશે. લેન્ડમાર્ક સરકારે લેન્ડમાર્ક શું છે ખબર છે તમે લોકોએ? તમારા ઘરની આજુબાજુની જે પણ ફેમસ જગ્યા હોય, પ્લેસ હોય કે જે જગ્યાએ એક્સિડન્ટની ટ્રેન આજુબાજુની ફેમસ જગ્યા કે પ્લેસ એને શું કહેવાય છે? લેન્ડમાર્ક. પ્રોપર એડ્રેસ લેન્ડમાર્ક સાથે આપશો તો 15 મિનિટની અંદર તમારે ત્યાં આવી જશે. ઓકે, કોલ કર્યા પછી તમારે સ્વિચ ઓફ કરવાનું નથી કે નેટવર્ક જેથી કરીને તમને એડ્રેસ નામ મળે કોલ કરીને પૂછી શકે. ઓકે, સમજી ગયા આટલું? કોઈ ડાઉટ? આપણે મેડિકલ પોલીસ અને ફાયર કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ થાય છે? પોલીસ અને ફાયર. ઓકે, બેસી જાઓ. હા, રાહિલ કાવ્યા જા તું જા. આવી જા તને બોલાવે કોઈ બી ને બેસી જાય. ટોપ થાય.
હવે આજે મારા નામની કમ્પ્લેન જવા કેમ? ઠીક કરાવ્યો ને એટલે મેં 108 તો અમારે કામ હોય છે ને કે એક જણ બે એક્ટિવિટી નહીં થતી આમાં કંઈક આઈ થિંક સો બીડું બીડું લાગે હા ઓલું એ પાણી એવું લાગે ભૂલી ગયું બીજું લે मजा आएगी।